Good morning. Jai Swaminarayan everyone. How are you? I hope you all are fine at your home. તમે બધા મજામાં છો ને? હું એવી આશા રાખું છું કે તમે બધા તમારા ઘરે સારા હશો, બરાબર? બધા એન્જોય કરો છો ને? હવે તો એક્ઝામ આવવાની ફર્સ્ટ ડેટથી તેની તૈયારી પણ કરો છો કે નથી કરતા? Now today our English spoken period. બધાને ખબર છે ને આજે ઇંગ્લિશ સ્પોકનનો પીરિયડ છે. લાસ્ટ લેક્ચરમાં આપણે હાઉ મેની ડેઝ મેક અ વીક, હાઉ મેની મંથ્સ મેક અ યર એ શીખી ગયા. હાઉ મેની સિઝન ઇન અવર કન્ટ્રી એ પણ શીખી ગયા. હવે આપણને આવે છે હાઉ મેની સેન્સ ઓર્ગેન્સ વી હેવ. હાઉ મેની સેન્સ ઓર્ગેન્સ વી હેવ. આપણી પાસે સેન્સ ઓર્ગેન્સ એટલે કે એવી 5 ઇન્દ્રિયો કઈ છે કે જેનાથી આપણને ફિલિંગ્સ થાય, એવી ઇન્દ્રિયો કઈ છે એમ પૂછવામાં આવે તો શું કહેવાનું? આઈસ, ઇયર્સ, નોઝ, ટંગ એન્ડ સ્કિન. આઈસ, ઇયર્સ, નોઝ, ટંગ અને સ્કિન. કારણ કે આઈસથી આપણે શું કરીએ? આઈસથી આપણે જોવાનું કામ કરીએ. આઈસથી આપણે શું કરીએ? જોવાનું. ઇયર્સથી સાંભળવાનું કામ કરીએ. પછી નોઝથી સૂંઘવાનું કામ કરીએ. ટંગથી સ્વાદ ઓળખીએ આપણે. અને સ્કિનથી આપણને ફિલિંગ થાય કે અત્યારે ગરમી વાગતી છે કે ઠંડી વાગે છે કે વરસાદના છાંટા પડતા છે આપણા શરીર પર તો ઠંડી વાગે. ગરમ પાણીમાં આપણને હાથ બોળી નાખે તો આપણને કેવું ગરમ પાણી લાગે? બહુ ગરમ લાગ્યું એમ કહે ને. તમારી મમ્મી ડોલમાં ગરમ પાણી કાઢી આપે ને, તમારાથી જો વધારે દજાઈ ગયું તો કંઈક દાઝે છે મને એમ થાય ને. તો બહુ ઠંડી આઈસ્ક્રીમ ખાતા હોય તો બહુ ઠંડી આઈસ્ક્રીમ છે એવું કહે છે ને, તો તે આપણને શાનાથી ખબર પડે? સ્કિનથી ખબર પડે. એ આપણા બધા સેન્સ ઓર્ગેન્સ છે. એ આપણી 5 ઇન્દ્રિયો એ આ કામ કરે છે, બરાબર? તો આપણને કહેવાનું હોય તો શું બોલવાનું? આઈસ માટે વી સી વિથ અવર આઈસ. શું બોલવાનું? વી સી વિથ અવર આઈસ. અમે અમારી આંખ દ્વારા જોઈ શકીએ છીએ. પછી ઇયર્સ હોય તો વી હિયર વિથ અવર ઇયર્સ. વી હિયર વિથ અવર ઇયર્સ. અમે અમારા કાન દ્વારા સાંભળી શકીએ છીએ. પછી નોઝ હોય તો વી સ્મેલ વિથ અવર નોઝ. અમે અમારા નાક દ્વારા સૂંઘી શકીએ છીએ. પછી ટંગ વી ટેસ્ટ વિથ અવર ટંગ. અમે અમારી જીભ દ્વારા સ્વાદ પારખીએ છીએ.